નમસ્તે કમિશનર સાહેબ, આજરોજ જુબેલી 4 રસ્તા મુતેણી સાહેબ, આ 4 રસ્તા એવા છે કે અહીંયા કેટલાક પેસેન્જરો, ગામના પ્રજાઓ અહીંયા ટ્રાવેલ્સ માટે બધા ઊભા હોય છે, કારણ કે દરેક વ્યક્તિઓને અહીંયા બહારગામ જવાનું હોવાથી સાહેબ અહીંયા શૌચાલય આપનું છે, આ કઈ હાલતમાં છે એ તમે જોઈ શકો છો. પુરુષોનું તો સદંતર બંધ છે ટોયલેટ. તો સાહેબ પુરુષો શું બારોબાર કરે? આ સારું લાગે? સાહેબ તમે જ કયો જોઈએ. આજ તમે જ જાતા હો બસમાં ને ટોયલેટ લાગી તો શું કરો સાહેબ? તમે રોડ ઉપર આજ કરશો? આ સારું ના કહેવાય. બેનો દીકરીઓ નીકળતી હોય તો પુરુષોને હું બારોબાર જ શૌચાલય કરવું? સાહેબ અહીંયા પાણી છે નહીં તો આમાં લેટ્રિન પણ કેમ જાય? તમે મને જવાબ આપો. આ આપણી પોરબંદરની હાલત છે સાહેબ. અહીંયા પાણી ના હોય, કોઈ જાતના ધમધડા છે નહીં ને આપણે ડેવલપમેન્ટ કરવું. આ કઈ જાતનું ડેવલપમેન્ટ છે? આપણે પેરિસ બનાવવું, પોરબંદરની પ્રજાને સારું સારું આપણે મીઠું બોલીને ઇંગ્લિશ નામ દેવા, આઇકોનિક, પેરિસ. સાહેબ આમ ના બને. આ પાયાની સુવિધા છે સાહેબ. આ નાના બાળકો વાળા માવતરો, આ બાળકોને ક્યાંય પણ ટોયલેટ કે જવું હોય, બેનો દીકરીઓને જવું હોય તો ક્યાં જાય સાહેબ? મને જવાબ આપો. તો સાહેબ મારી એટલી હાથ જોડીને વિનંતી છે કે સાહેબ આ 4 રસ્તા જુબેલી નું શૌચાલય તાત્કાલિક ધોરણે ચાલુ કરાવી દેવા હું હાથ જોડીને તમને વિનંતી કરું છું.